ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમારું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં. ચાલો જો મમ્મી મંદિરેથી આવી ગયા અને બેસી ગયા દવા પીવા, અને અમારા ભાઈ જો રમીને આવી ગયા. તો આપણે ઉઠી ગયા અને ઉઠીને ફ્રેશ થઈ ગયા અને આવી ગયા હવે પાછા ઉપર નીચે ગયા કામ. આપણે આરાધ્યા માટે સેટ બનાવી છે મોતીનો અને ફૂલનો. તો જો આપણે આ રીતના ફૂલ, તો જો આરાધ્યાનો ડોકમાં પહેરવાનો સેટ અહીંયા રેડી કરી નાખ્યો છે. અને જો આ જો જમી કાઢીને ફ્રી થઈ ગયા ને આવી ગયા હવે ઉપર. અને જો આપણું બનાવવાનું કામકાજ તો આજ તો અધૂરું. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમારું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં. તો જો મસ્ત સવારના વાગી ગયા 9:30 અને આજે સન્ડે છે તો બ્લોગે લેટ ચાલુ કર્યો છે કેમ કે છોકરાઓને જો રજા છે. અને અમારા આરાધ્યા બેન જો અમારે રેડી થઈ ગયા છે, નાહી ધોઈને માથું બાથું ધોઈને તૈયાર. અને ઉનાળો આવી ગયો છે તો જો ફ્રોક પહેરી લીધું છે. હું બનવાની? અમારે આરાધ્યા પાર્વતી બનવાની છે કાલે, કાલે નહીં, હજી મંગળવારે પ્રોગ્રામમાં રહ્યા છે બેન. અને મહેંદી પણ 2 હાથમાં મુકાઈ ગઈ છે. હા એટલે જો રે તો રવિવાર છે તો જો તો આજે વહેલા ઉઠી ગયા છે ને નવાઈ ધોવાઈ ગઈ છે ને મસ્ત રેડી થઈ ગયું. હા ભાઈ, ખડીયો કહેવાય એને, ખડીયો. અને અમારે કાલ ડમરું બનાવ્યું હતું, એ જો બની ગયું છે ને વાગે છે બહુ મસ્ત. વચ્ચે પકડવાનું ને તો વાગે ને. લાઈ એમ ઉભી રે બેસવાઈ જાય. આપણને આવડતું નથી. તાર પપ્પા કાલે અસર વગાડતા હતા મસ્ત એવું. જો અમે ડમરું બનાવ્યું છે ભોળાનાથનું. કાલે આરાધ્યાને લઈ જવાનું છે. પછી જો મેડમ આપશે ને ઘરે લઈ લે હે તો ત્યાં લઈ લે હે તો ઠીક છે, ને જો આપશે તો અહીં શોપીસમાં અમે રાખી દઈશું. હા ઉપર મૂકી દે અત્યારે, એટલે કોઈ લે નહીં. હા ઉપર ન મૂકતો હાલશે બસ. અને જો કીર્તન તો અમારે નાઈ ધોઈને ફ્રેશ થઈને જો નાસ્તા પાણી કરીને વયો ગયો છે રમવા માટે. અને હે હા એ ગોઠવું લગીનું હાલે. આ ઉનાળો પહેરી નાખવાનું પછી પૂરું જ ગયું. અને જો કામ પણ પતી ગયું છે મસ્ત એવું. ભલે નીકળી ગયો, હમણાં હું પછી કરી દઈશ. અને જો તડકો પણ એવો મસ્ત નીકળ્યો છે કેમ કે હવે તો ઉનાળો આવી ગયો એટલે તડકા ફૂલ પડવા માંડ્યા. હા એ બોટલ તપ્પા મૂકી છે, વાસ નો આવે ને એટલે. જો જીવ બાર રમતી છે, તાર રમાડવા નથી જાવી આજ? ના કરતી તાર દુકાને આવું એટલે. હા મમ્મી હું પછી ઉનાળામાં વેકેશનમાં જાવું જો અમાર માં બેટી હેર ઓઇલ નાખીને એટલે બહુ મસ્ત વેટ થઈ જાય છે. જો ગ્રોથ પણ એવો આવે છે અને લાંબા પણ બહુ થઈ જાય છે, લેન્થ પણ વધે છે. તો અમે તો ઈ જ વાપરીએ છીએ, બહુ સારું રિઝલ્ટ આવે છે. હા હું બોલ મામા જોઈ જઈને ઉનાળામાં ત્યાં વેકેશનમાં ત્યારે મને ચીલની બોટલ લઈ ગયા ઠંડી અને ટંપાસ લઈ ગયા. હા બધું લઈ દઉં તને. તારે તો બધું લેવું જ હોય ને. જો અત્યારથી બુકિંગ થવા મળ્યું છે. આ લઈ દેવાનું, ઓલું લઈ દેવાનું વેકેશનમાં. હા તો ચાલો પોતા બાકી છે, ફટાફટ પોતા કરી લઈ પછી મળીએ આગળ પાછા. ચાલો જો મમ્મી મંદિરેથી આવી ગયા અને બેસી ગયા દવા પીવા. અને અમારા ભાઈ જો રમીને આવી ગયા. ક્યાં રમવા ગયો તો? ક્રિકેટ રમવા ગયો તો કે ત્રીજી શેરીમાં હતો? મેં તો ક્યાંય ભાડ્યો નહીં, હું ત્યાં નીકળી હતી. હું આપણે ત્યાંથી વળતા આવ્યા નહીં ત્રીજી શેરીમાં તો પછી. હા આમાં બેન જો હાંડી આલા સોફે ચડીને બેસી ગયા. હા એને અત્યારથી ઊંઘ નહીં આવે. 2 દી થયા, 2 દી ઊંઘ નહીં આવે. તૈયાર થવાનું છે ને એટલે પાર્વતી બનવાનું છે ને એટલે. હું લ્યો 5 વાગ્યામાં ઉઠીને હું કરીશ? હું નહીં ઉઠી હોઉં 5 વાગ્યામાં તો. હા અને કીર્તનભાઈ જો પ્રવાસમાં જવાના છે તો અત્યારે બધાને કહી દે ને કે હું પ્રવાસમાં જવાનું એમ. હે હજી તેને તારીખ કે ત્યારે જવાનું હોય, હજી ખાલી નામ લખાવાના. હા અને જો મંદિરેથી આવી ગયા અને આપણે જો કામકાજ કરી લીધું ને હવે જો રસોઈ બનાવવા મૂકી દીધી છે. તો ભાત મૂક્યા છે અહીંયા બાફવા માટે અને આ બનાવવાનું છે આખા રીંગણાનું ભરેલું શાક. ના હજી લખાવાનું બાકી છે, લખાયું નથી. એ લઈ લે, કવર મેલા થાય ઉપર ચડાવી મૂકી દે. હે
શનિ રવિ 2 દિન ન ભરાઈ જાય એમાં. આજ તો રજા છે, કાલ લખાઈ દે ત્યાં થઈ જાય. કીર્તનને જો રિસોર્ટનો પ્રવાસ થવાનો છે એટલે એને પ્રવાસમાં જવાનું છે. સવારથી સાંજનો જ થવાનો છે, 2-3 દિનો નથી એટલે જવા દેવાનું, નકર નથી જવા દેવાનું. નકર તો મોઢું આમ થઈ ગયું હોય, તો આ પાડી છે એટલે. નકર રાહુલ આવી ગયા હોય, રોવાનું ચાલુ થઈ ગયું હોય પ્રવાસમાં જવાનું. હા વો ઓલી વખતે તું જાજે, એમ ઊંચું ન કરાય ફ્રોક. ક્યાં ઈ તો ઘણું થઈ ગયું હવે, એક દી સવારમાંથી લઈ ગયા હતા ને તમને. હા તો ચાલો આપણે બનાવી નાખી રસોઈ, કેમ કે આજે રવિવાર છે એટલે આજ તો નિરાશ છે એટલે ઉતાવળ નથી. પણ આ ગયા થઈ ગયા, હવે શાક મૂકી દઈએ છીએ, કરવાનું બાકી છે. વો ભાઈ જાજે ને, તારા હવે ફૂટે જ નહીં. લો આરાધ્યા હું જાઉં ચાલો રસોઈ બનાવી લઈ પછી મળીએ આગળ. આપણે ઉઠી ગયા અને ઉઠીને ફ્રેશ થઈ ગયા અને આવી ગયા હવે પાછા ઉપર. નીચે ગયા કામ કરવા, મને હાથ જડી ગયો, ઉપર ચડીને દાદરા બે બારે હું કરતી. અને આરાધ્યાને જો સેટ બનાવવો છે ફૂલનો, તો હવે આપણે બધું વસ્તુ લઈને બેઠા છીએ. તો હવે બનાવવી જોઈએ હવે કેવો બને છે ને કેટલી વાર લાગે છે. મોતી બધું છે એટલે બધું લઈને બેઠી આપણે, કેમ કે આજ તો પૂરો નહીં થાય હજી, બનાવતા વાર લાગશે. પણ આ તો બધી વસ્તુ લઈને જેટલું થાય એટલું તો કરીએ. તો મોતીને જો વ્હાઈટ મોતી પણ મસ્ત મસ્ત છે. તો પાર્વતી બનવાનું છે ને, તો કીધું કે ચાલો એને સેટ બનાવી દઉં ફૂલના. આવા ફૂલના બનાવવાના છે, આમ પહેરાય એવા. તો એને આપણે જોઈ ચાલો કઈ રીતના બનાવવા ને કઈ રીતે બનાવશું એ વિચાર કરીએ આપણે. પેલા ફૂલ તો જો લાટ છે અમારી આગળ, મમ્મી આગળ ખજાનો ભર્યો તો ફૂલનો, તો એ આપ્યા એ કે આમાંથી બધું બનાવી નાખો. આમથું આવે કાંઈ કોઈ નાખવું તો ન હોય, તો આમાંથી કાઢીને આપણે મસ્ત એવો સેટ બનાવવાનો છે આરાધ્યા માટે. તો ચાલો આ ફૂલનો સેટ બનાવી નાખી. હે ઈ ટગર આવે, ટગર ખોટી ટગર કહેવાય. આ ચોટાડ દેવું આમાં. એ જોઈ હાલ હવે કેવું બનાવવું. એ પેલા સ્ટાર્ટ કરી આના ચકડા બનાવવા પડશે. પેલા પૂઠાના ગોળ કટિંગ કરીને પછી એમાં બધું લગાવવાનું અને પછી કાગળ લગાવવાનો, એ બધું કરશું. એટલે હજી વાર લાગશે બનાવતા, તો કાલ પૂરો થાય, આજ નહીં થાય. પણ સ્ટાર્ટ તો કરી દઈ અત્યારે. ના ના તો ચાલો આપણે પેલા કાગળ લગાવશું. જો પૂઠાનું ગોળ ચક્કર કાપશું ને પછી એમાં કાગળ લગાવશું અને પછી એમાં આ રીતે જો આમ ફૂલ મૂકશું, ચોટાડશું ને પછી એનું બધું બનાવશું. ચાલો આગળ બનાવું, થોડું થોડું બનાવવું પછી તમને બતાવતી રહું કેવું બને છે. તો જો આપણે આરાધ્યા માટે સેટ બનાવી છે મોતીનો અને ફૂલનો. તો જો આપણે આ રીતના ફૂલ લગાવી દીધા છે બધાય. જો બતાવો તમને, જો મસ્ત મસ્ત. જો આ 2 બુટ્ટી છે કરવાની છે, એક આ ટીકો કરવાનો છે અને આ 2 બાજુ બંધ કરવાના છે ને આ ગળામાં પહેરવાનું સેટ કરવાનું. ના એમ નથી. જા હું તો હું કહી તું આ છે ને ઈ ટીકો, આ 2 બુટ્ટી ના, આ 2 બુટ્ટી, આ પછી સેટ અને આ હે ને ટીકો અને આ 2 ઓલા પછી. હા તો જો એ બધું બનાવવાનું છે. તો જો એ બધું તો લગાવી દીધું આપણે, ચોટાડીને મસ્ત પૂઠામાં કરી નાખ્યું ને. હવે જો મોતીની હરી રીતને આ બનાવવાનો સેટ. તો આ રીતે બનાવવાનું છે. જો આપણે આમ અહીંયા લગાવી દેવાનું, 2 બાજુ સર કરવાની છે અને વચ્ચે આને લગાવી દેવાનું અને પછી પાછળ પેક થઈ જાય એવી રીતે બનાવવાનું. તો આગળ જો તમને લાછલી જેવું થઈ જાય. હા તો આગળ તમને બતાવું ચાલો કેમ બનાવું છું એ. તો જો આરાધ્યાનો ડોકમાં પહેરવાનો સેટ અહીંયા રેડી કરી નાખ્યો છે. અને જો આ દામણી મસ્ત રેડી કરી નાખી છે. આ દામણી બનાવી છે ને આ ડોકમાં પહેરવાનો સેટ બનાવ્યો છે. તો 2 વસ્તુ તો અહીંયા ફાઇનલી બની ગયું છે અને હજી બાજુ બંધ ને બુટ્ટી બનાવવાની બાકી છે. તો લાગે છે પણ બહુ મસ્ત પહેરાતા. અત્યારે તો આમ નહીં દેખાવ આવે, હરી જાહે, કેમ કે હજી આને છે ને હૂક ટાંકવાના બાકી છે અને બુટ્ટી બનાવવાની પણ બાકી છે. તો જો આ રીતને પહેરાશે અને આ રીતનો લુક આવશે એનો. હું તમને અત્યારે ખાલી આમનામ બતાવી, પણ આરાધ્યાને જ્યારે પહેરાવીશ ને ત્યારે બતાવીશ તમને. જો આ રીતે પહેરવાનું થશે, 2 બાજુ મોતીની સર આવશે ને આ રીતને ટીકો આવશે. અને બહુ મસ્ત બન્યું છે અને હજી કામકાજ અધૂરું છે થોડું ઘણું.
અને પાછળ જો આપણે લગાવીને રેડી કરી દીધું છે પણ તમને કોઈને ખબર ન પડે પાછળ લગાવ્યું છે કે શું કર્યું છે એ જો ચોંટાડ્યું છે બધું. અને આને પણ હજી લગાવ્યું જ છે એટલે તાજે તાજું જ છે. તો બધું આપણે સુકાવા દેવાનું છે, અહીંયા રાખી દેવું સુકાવા માટે. અને હજી કાલે બુટી બનાવશું અને બાજુબંધ બનાવશું. આજે બસ એટલું બની ગયું છે. તો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો આપણે રસોઈ બનાવવા જઈએ કેમ કે 7 વાગી ગયા છે. હા એમ કે 7 વાગી ગયા છે તો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો રસોઈ બનાવવા જઈએ નીચે અને પછી મળી પાછા. હા એમાં ઓલું નાખો ને તળો નાના છોટરાઓનો એમાં એને પછી મોટી થઈ જાય ને હચવાય પછી એને ઈ કાઢી મોટાનો નાખી દેવાય એટલે હાલે ને. હા હાલે. ચાલો તો મળીએ પાછા. આપણે જો જમી કાઢીને ફ્રી થઈ ગયા ને આવી ગયા હવે ઉપર. અને જો આપણું બનાવવાનું કામકાજ તો આજ તો અધૂરું પડી રહ્યું છે. હવે કાલે બધું પૂરું કરશું કેમ કે આજે વાગી ગયા છે 10. તો ચાલો આ સાથે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.